નમસ્કાર, હું તેજસ્વિની નાયક તેજુની દુનિયા ચેનલ પર આપનું સ્વાગત કરું છું. તો આજે વાત કરવી છે વ્યસનના કારણો અને એમાંથી બચવા માટેના ઉપાય તરીકેની. તો વ્યસન મતલબ કે આપણે જાણીએ છીએ એ મુજબ એમાં બીડી, સિગારેટ, તંબાકુ, ગુટખા, દારૂ, ડ્રગ્સ, XYZ કંઈ પણ હોઈ શકે છે. તો શા માટે વ્યક્તિ આ વસ્તુનું સેવન કરતું હોય છે? એવા કયા રીઝન છે જેના કારણે વ્યક્તિ આ વ્યસન તરફ પ્રેરાય છે? તો સોશિયોલોજીકલી જોઈએ આપણે તો એમાંથી પહેલું રીઝન એવું છે કે એ વ્યક્તિને કોઈ પણ જાતનો સ્ટ્રેસ છે, એના માઇન્ડ પર કોઈ પણ જાતનું ટેન્શન છે, ભારણ છે, એના જીવનમાં હતાશા કે નિરાશાઓથી ઘેરાયેલું છે. તો એને એવું લાગે છે કે એ લેવાથી હું ફ્રેશનેસ અનુભવી શકું એમ છું. તો એટલા માટે એ વ્યક્તિ વ્યસન કરતું હોય છે. બીજા નંબરનું કારણ એવું છે કે એ વ્યક્તિને કોઈ શારીરિક તકલીફ હોય છે. તો એને એવું લાગે છે કે એ લેવાથી હું એમાંથી એના પેઇનમાંથી થોડો ઘણો રેસ્ટ મેળવી શકું એવું છું. તો એટલા માટે એ વ્યક્તિ વ્યસન કરતું હોય છે. ત્રીજા નંબરમાં આપણે જોઈએ તો વ્યક્તિની જિજ્ઞાસા વૃત્તિ. વ્યક્તિ પોતાની જિજ્ઞાસા વૃત્તિને સંતોષવા માટે વ્યસન કરતું હોય છે. એ વ્યક્તિને એવું લાગે છે કે આ વસ્તુને લેવાથી શરીરમાં શું પ્રક્રિયાઓ થાય છે, તો એને ફીલ કરવા માટે એ વ્યક્તિ વ્યસન કરતું હોય છે. ચોથા નંબરનું કારણ છે કે વ્યક્તિ પોતાના મિત્ર વર્તુળમાં ભળવા માટે વ્યસન કરતું હોય છે. પોતાનું ફ્રેન્ડ સર્કલ હોય ને પછી બધા વ્યસન કરતા હોય તો એ વ્યક્તિને એવું લાગે છે કે મારે પણ વ્યસન કરવું જોઈએ, જેના કારણે હું એમાં ભળી શકું. પાંચમા નંબરનું રીઝન જોઈએ તો એવું છે કે અત્યારના જે યુવાનો જે છે એ વ્યસનને ફેશન તરીકે જોઈએ છે કે આપણે હાઈ પ્રોફાઇલ સોસાયટીના વાળા કહેવાઈએ. તો એટલા માટે આપણે એક ફેશન તરીકે વ્યસન કરીએ છીએ. એ રીતે એ લોકો વ્યસન કરતા હોય છે. તો આ બધા જે છે એ સોશિયોલોજીકલી રીઝન છે. હવે મારા મત મુજબ હું એમ કહું ને કે આમાંથી જો વ્યસન તરીકેનું કારણ જોવું હોય ને તો ફક્ત ને ફક્ત એક જ હોઈ શકે, અને એ છે કે વ્યક્તિની પોતાની જિજ્ઞાસા વૃત્તિ. વ્યક્તિ પોતાના અંદરના ચસ્કાને સંતોષવા માટે જ વ્યસન કરતું હોય છે. એવું બીજું કોઈ જ કારણ નથી જેના કારણે વ્યક્તિ વ્યસન તરફ પ્રેરાય છે. આ બધા જે આપણે જોયા એ બધા કારણો તો ઠીક, પણ એક જાતના બહાના કહી શકીશું. જો આપણે બધાય સામાજિક પ્રાણી છીએ તો બધાયના જીવનમાં હતાશા અને નિરાશાઓ, કોઈ સ્ટ્રેસ છે, ટેન્શન છે, તો આવતું જ રહે છે. એવું નથી કે જે વ્યક્તિઓ વ્યસન તરફ પ્રેરાયેલા છે એમના જીવનમાં જ બહુ બધા દુઃખ કે ટેન્શન આવી પડેલા છે એટલા માટે એ વ્યક્તિઓ વ્યસન કરે છે. પણ ટેન્શન તો બધાના જ જીવનમાં હોય છે. તો પછી જે વ્યક્તિઓ નથી કરતા વ્યસન, તો એ લોકો કેવી રીતે એને હેન્ડલ કરે છે? તો પછી આપણે એ બહાનું તો નહીં જ લઈ શકીએ ને કે મારા જીવનમાં આટલા બધા ટેન્શન છે એટલા માટે હું વ્યસન કરું છું. પછી આપણે એવું કહીએ છીએ કે જેવો સંગ એવો રંગ, વ્યક્તિ સંગના કારણે બગડે છે. તો પછી ચંદનના ડાળે વીંટળાયેલો ભુજંગ એનું ઝેર છોડવા માટે તૈયાર નથી. એની સોબત, એનો સંગ સારો છે તો પણ. તો આપણે 100% તો એવું નહીં કહી શકીએ ને કે સંગ એવો રંગ. જુઓ, એવું કોઈ જ નશામુક્તિ કેન્દ્ર નથી કે એવો કોઈ જ દારૂનો અડ્ડો નથી જે વ્યક્તિને સુધારી પણ શકે અથવા તો બગાડી પણ શકે. જે વ્યસન કરનાર વ્યક્તિ છે એને આપણે લાખ સમજાવીશું, એની જોડે મારપીટ કરીશું, એમ છતાં એ વ્યક્તિ નથી સુધરી શકવાનો. આપણે બધાએ ટ્રાય કર્યું જ છે એટલે આપણને ખબર જ હશે. તો પછી આમાંથી ઉઘરવા માટેનો, આ દૂષણમાંથી બચવા માટેનો ઉપાય શું હોઈ શકે? તો આમાંથી બચવા માટેનો ઉપાય એક જ છે, અને એ છે પોતાનું મક્કમ મનોબળ. જે વ્યક્તિનું મનોબળ મક્કમ છે એ જ વ્યક્તિ આ દૂષણમાંથી ઉઘરી શકે છે અથવા તો આ દૂષણમાં પડતા બચી શકે છે. જો 100 ખરાબ માણસો હશે અને એ ખરાબ માણસોની વચ્ચે એક સારો માણસ હશે કે જેનું મનોબળ મક્કમ છે, તો એ વ્યક્તિ નથી બગડી શકવાનો. અને પછી 100 સારા માણસો હશે અને એમની વચ્ચે એક ખરાબ મેન્ટાલિટી વાળો માણસ હશે તો એ એની મેન્ટાલિટી નથી છોડી શકવાનો, મતલબ કે નથી સુધરી શકવાનો, કારણ કે એની મેન્ટાલિટી જ પહેલાંથી એવી છે. તો પછી આપણે આપણી મેન્ટાલિટીને ચેન્જ કરવાની જરૂર છે.
આપણે આપણી મેન્ટાલિટીને બદલીશું, એમાં ફેરફાર કરીશું, આપણા મનને નિયંત્રિત કરીશું, તો જ આ દૂષણમાંથી ઉગરી શકાશે. બાકી આ દૂષણમાંથી ઉગરી શકવાનો એવો કોઈ જ ઉપાય નથી, એવી કોઈ જ દવા નથી કે જેના કારણે અ, વ્યક્તિ આ વ્યસનમાંથી ઉગરી શકે છે. એવું કોઈ જ તંત્ર મંત્ર નથી કે આ વ્યસન કરતું અટકી શકે છે. તો આપણે આપણા મનને સુધારીશું, આપણા મનને નિયંત્રિત કરીશું, જેના કારણે આ બધા જે વળગણ છે, ગમે તે કોઈ વ્યસન છે, કોઈ દૂષણ છે, એમાંથી આપણે ઉગરી શકીએ. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં એક નવા જ વિચાર સાથે. ત્યાં સુધીમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.